ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે ધોરણ 8 ના ગણિતની અંદર આપણે જે લાસ્ટ પૂરું કર્યું હતું ત્યાંથી આપણે આગળ જોવાનું છે, બરોબર? ધોરણ 8, બરોબર. હવે મિત્રો આપણે ધોરણ 8 ના ગણિતની અંદર છેલ્લો લેક્ચર શેનો જોયો હતો? તો તમને લોકોને હોમવર્કની અંદર કોઈ દાખલા હતા નહીં, બરોબર? છેલ્લે આપણે જોયા હતા ચતુષ્કોણના પ્રકાર. ચતુષ્કોણના 6 પ્રકાર: ચોરસ, લંબચોરસ, સમબાજુ, સમાંતર બાજુ, પતંગાકાર, સમલંબ, બરોબર? આ 6 પ્રકાર વિશે વાત કરી હતી. ચતુષ્કોણના બેઝિક આપણે વાત જોઈએ તો શું હોય? 4 ખૂણા હોય, ચારે 4 ખૂણાનો સરવાળો 360 થાય, 4 બાજુ હોય, 2 વિકર્ણ હોય, બરોબર? જો લંબચોરસ હોય તો સામસામેની બાજુ એકબીજાને સમાંતર હોય, સમાંતર બાજુ હોય તો સામસામેની બાજુ એકબીજાને સમાંતર હોય, સમબાજુ હોય તો બધી બાજુ એક સરખી હોય, ચોરસ હોય તો બધી બાજુ એક સરખી હોય અને વિકર્ણ એકબીજાને દુભાગે. આ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જેની લાક્ષણિકતાઓ વિશે વાત કરી હતી એ બધી વસ્તુ આવી ગઈ. હવે મિત્રો આપણે જોવાનું છે આ ચતુષ્કોણ ઉપરથી એના દાખલા, કે આ ચતુષ્કોણના જે કે આપણે ગુણધર્મો ભણ્યા છીએ, ચતુષ્કોણની જે બેઝિક માહિતી ભણ્યા છીએ એ આપણને કઈ રીતે કામ લાગે છે આપણે આગળ જોવાનું છે, બરોબર? તો મિત્રો આપણે આની પહેલા જ્યારે એની આગલો લેક્ચર હતો તે ક્યાં સુધી જોયું હતું? તો કે સ્વાધ્યાય 3.2 એના દાખલા પૂરા કર્યા હતા. પછી આપણે એના પ્રકાર જોયા ચતુષ્કોણના. આજે આપણે જોવાનું છે ઉદાહરણ નંબર 3. ઉદાહરણ નંબર 3 શું કહે છે? આકૃતિમાં દર્શાવેલ સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ની પરિમિતિ શોધો. આપણને એવું કહી દીધું કે જે તમને આકાર આપ્યો છે કેવો હશે? તો કે સમાંતર બાજુ છે. તમને ચતુષ્કોણનું નામ કીધું છે. ચતુષ્કોણનું નામ શું કીધું છે? PQRS, બરોબર? આપણે કરીએ છીએ ઉદાહરણ નંબર 3. તમને શું કીધું? તો કે એક ચતુષ્કોણ આપેલો છે, ચતુષ્કોણ PQRS. આ ચતુષ્કોણની પરિમિતિ શોધો. પરિમિતિ એટલે શું મિત્રો? તો કે બધી બાજુની લંબાઈનો સરવાળો, બરોબર? પરિમિતિ એટલે શું? PQ + QR + RS + SR. આખી બાઉન્ડ્રીનો સરવાળો કરો તમને ત્યારે મળે, બરોબર? શું મળે? પરિમિતિ મળે. પરિમિતિ માટે કોઈ પણ બે બાજુનો માપ તો હોવા જોઈએ. તો રકમની અંદર તમને આપ્યું છે, શું આપ્યું છે? જો PQ નહીં, રકમમાં શું આપ્યું છે? પરિમિતિ શોધો. આકૃતિની અંદર તમને આપ્યું છે PQ છે એ 12 સેન્ટીમીટર છે. આપણે PQ ઉપર દોર્યા નીચે દોર્યા છે, બરોબર? PQ છે એ કેટલી છે? તો કે 12 સેન્ટીમીટર. અને QR છે એ કેટલી છે? તો કે 7 સેન્ટીમીટર છે, બરોબર? હવે મિત્રો બે બાજુના માપ તમને આપેલા છે, બરોબર? તમારે ચારે 4 બાજુના માપ શોધવાના છે. તો એક વસ્તુ જુઓ, આ બાજુ સમાંતર છે, એના સમાંતર આ બાજુ છે, બરોબર? જ્યારે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ ભણ્યા ત્યારે આપણે કીધું હતું કે સામસામેની બાજુ એકબીજાને સમાન અને સમાંતર હોય, બરોબર? તમે યાદ કરો, આપણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એવું લખાયું હતું કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેની બાજુ એકબીજાને સમાન અને સમાંતર હોય. તો આ બંને બાજુ એકબીજાને સમાન હોય, બરોબર? તો આ 12 સેન્ટીમીટર હોય તો નીચેનું કેટલું હોય? 12 સેન્ટીમીટર હોય. ફરી વખત કહું છું, PQ અને RS આ બંનેના માપ એક સમાન હશે. શું કામ? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે લખાયું હતું કે સામસામેની બાજુ એકબીજાને સમાન અને સમાંતર હોય. તો આનું માપ જેટલું હોય એટલું જ માપ આનું હોય, આનું માપ જેટલું હોય એટલું જ માપ કોનું હોય? આનું હોય, બરોબર? એટલે શું લખીએ? કઈ 7 સેન્ટીમીટર. શું કામ? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ એક સમાન અને સમાંતર હોય છે. હવે તમે શોધો પરિમિતિ, બરોબર? પરિમિતિ બરાબર શું લખી શકાય? તો કે PQ + QR + RS + SP. મતલબ કે બધી બાજુની લંબાઈનો સરવાળો, બરોબર? આપણને ખબર છે PQ કેટલી છે? 12 સેન્ટીમીટર + QR 7 સેન્ટીમીટર + આ 12 સેન્ટીમીટર + 7 સેન્ટીમીટર. 12 + 7, 12 + 7 કેટલા થાય? બરોબર? એમ નો આવડે આ રીતે કરવાનું. 7 ને 2 9 + 1 એટલે 19 + આ કેટલા થઈ ગયા? 19. 9 9 18, 18 આટો વધી 1 ને 1 2 ને 1 3, 38 સેન્ટીમીટર, બરોબર? શું મળ્યું આપણને? 38 સેન્ટીમીટર. PQRS ની પરી એટલે પરિમિતિ, બરોબર? ફરી વખત સમજાવું. ઉદાહરણ નંબર 3 તમને એમ કીધું હતું કે આકૃતિમાં દર્શાવેલ
સમાંતર બાજુ ચતુષ્કોણનું તમે પરિમિતિ શોધો. યાદ રાખજો, ચતુષ્કોણ કયો કીધો? સમાંતર બાજુ ચતુષ્કોણ કીધો. એની પરિમિતિ શોધો. પરિમિતિ એટલે શું? તો કે બધી બાજુની લંબાઈનો સરવાળો. બધી બાજુની લંબાઈનો સરવાળો શોધો ત્યારે મિત્રો તમને પરિમિતિ મળે છે. તો પરિમિતિ માટે શું કરવાનું? તો કે PQ + QR + RS + SP. મિત્રો તમને બાજુ કેટલી આપી છે? તો કે PQ નું માપ તમને આપેલું છે 12 સેન્ટીમીટર, QR નું માપ આપેલ છે તમને 7 સેન્ટીમીટર. બરોબર. આને આધારે તમારે શોધવાનું છે. તો આ 12 સેન્ટીમીટર, તો આ તો 12 સેન્ટીમીટર. શું કામ? તો કે સમાંતર બાજુની સામસામેની બાજુ એક સમાન અને સમાંતર હોય. સમાન હોય એટલે બંનેના બાજુના માપ કેવો હોય? એક સમાન હોય. તો 12 સેન્ટીમીટર આ, 12 સેન્ટીમીટર આ. બરોબર. આ 7 સેન્ટીમીટર હોય તો આ 7 સેન્ટીમીટર હોય. શું કામ? તો કે સામસામેની બાજુના માપ હંમેશા કેવા હોય? એક સમાન હોય છે. એટલે મેં લખ્યું 12 + 7 + 12 + 7. 12 ને 7 19, 12 ને 7 19, 19 + 19 38. પાછળ એકમ લખવાનો નહીં ભૂલવાનો. લંબાઈ હોય એટલે શેનામાં? સેન્ટીમીટર ની અંદર હોય. તો પરિમિતિ PQRS ની પરિમિતિ કેટલી મળી? 38 સેન્ટીમીટર મળી. મિત્રો આગળ જે ઉદાહરણ નંબર 4 ઉપર. આકૃતિ બધી પેન્સિલ થી દોરજો, કોઈ પણ પેન થી ડાયા થતા નહીં. બરોબર. ઉદાહરણ નંબર 4. આકૃતિની BEST બેસ્ટ નામ આપ્યું છે. આકૃતિને સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો XYZ ના મૂલ્યો શોધો. બરોબર. તમને એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો છે. ચતુષ્કોણ આપણે અહીંયા દોરી નાખીએ છીએ. નામ તમને આપી દીધું છે. નામ શું આપ્યું છે? BEST. બેસ્ટ નામ આપ્યું છે. ખૂણો B તમને આપી દીધો છે 100. બરોબર. તો શું કીધું? તો તમને અલગ અલગ ખૂણાના નામ આપ્યા છે. આ ખૂણાનું નામ આપ્યું છે X, પછી અહીંયા આ આપ્યો છે Y અને આ આપ્યો છે Z. બરોબર. મિત્રો તમને એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો છે. ચતુષ્કોણ BEST. બરોબર. એમાં ખૂણો B તમને 100 નો આપી દીધો છે અને બાકીના 3 ખૂણા તમારે શોધવાના છે. બરોબર. તો મિત્રો તમને એક વસ્તુ યાદ રાખવું, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ હંમેશા કેવા હોય? એક સમાન હોય. બરોબર. સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ બંને ખૂણા અને આ બંને ખૂણા સામસામેના ખૂણા હંમેશા કેવા હોય? એક સમાન હોય. એટલે આવું લખી શકું, ખૂણો B બરોબર એક સમાન છે ખૂણો S. ખૂણો B અને ખૂણો S બંને એક સમાન છે. શું કામ? બરોબર. તો એ લખવાનું સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરોબર. ખૂણો B અને ખૂણો S એક સમાન છે એવું મેં લખી નાખ્યું. ખૂણો B અને ખૂણો S એક સમાન છે. બરોબર. શું કામ? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલા માટે. ખૂણો B કેટલા છે? 100. બરાબર. ખૂણો S કેટલા છે? X. તો X = 100 આપણને મળી ગયો. બરોબર. ખૂણો B કેટલા છે? 100. ખૂણો X આપેલો છે તો ખૂણો X = 100 આપણને મળી ગયા. મિત્રો ખૂણો B અને ખૂણો E બંનેનો સરવાળો 180 થાય. બરોબર. આ રીતે લખાય જો, ખૂણો B + ખૂણો E = 180. બરોબર. શું કામ એવું થાય? તો કે 5 પાસેના ખૂણાનો સરવાળો, ટૂંકમાં લખો ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. ફરી વખત કહું, ખૂણો B + ખૂણો E આ બંનેનો સરવાળો તમે કરો એટલે કેટલો થાય? તો કે 180 થાય. બરોબર. એટલે ખૂણો B અને ખૂણો E નો સરવાળો 180 થાય. શું કામ? તો કે સમાંતર બાજુના 5 પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. તો ખૂણો B તમને આપેલો છે. કેટલો આપેલો છે? 100 + ખૂણો E આપેલો છે. કેટલો આપેલો છે? Z = 180. 100 આ બાજુ પ્લસ છે, ઓલી બાજુ જાય તો માઈનસ. Z = 180 - 100. બરોબર. તો Z = કેટલા મળ્યા? Z = 180 માંથી 100 બાદ થાય. કેટલા મળ્યા? 80. બરોબર. એટલે ખૂણા Z નું માપ તમને મળી ગયું. ખૂણા Z નું માપ કેટલું મળી ગયું? 80 મળી ગયું. બરોબર. હવે મિત્રો જુઓ, આ બંને રૈખિક જોડના ખૂણા છે. આ એક રેખા હતી અને આ રેખાએ આવીને ખૂણો બનાવ્યો તો આ બંને રૈખિક જોડના ખૂણા થાય. બરોબર. રૈખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180 હોય. બરોબર. આ બંને રૈખિક જોડના ખૂણા થયા. તો આ ખૂણો તમને આપેલો છે. કેટલો આપેલો છે? તો કે આનું માપ તમે શોધ્યું ત્યારે તમને મળી ગયું. કેટલું મળી ગયું? 80 મળી ગયું. બરોબર. તો આ રીતે કરી શકો કે
z પ્લસ y બરાબર 180. શું કામ? તો કે બંને કેવા છે? રેખિક જોડના ખૂણા છે. કઈ રીતે રેખિક જોડના ખૂણા છે? મિત્રો આ એક રેખા પહેલેથી હતી જ તે, બરોબર. આ રેખાએ આવીને ખૂણા બનાવ્યા. આ રેખા હતી તે, આ રેખાએ આવીને ખૂણા બનાવ્યા, તો આ બંને ખૂણા કેવા થયા? રેખિક જોડના ખૂણા થયા. અને રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180 હોય. તો z નું માપ તમને આપેલું છે, કેટલું આપ્યું છે? 80. 80 વત્તા y બરાબર 180. 80 આ બાજુ પ્લસ છે, ઓલી બાજુ તો માઈનસ. y બરાબર 180 માઈનસ 80, તો y બરાબર કેટલા મળ્યા? 100. બરોબર, દેખાય છે નીચે? બરોબર, તો y બરાબર કેટલા મળ્યા મિત્રો? 100. તો તમને x, y અને z, x તમને મળી ગયા, x કેટલા મળ્યા છે? 100. બરોબર, આ કેટલા મળ્યા? 100. બીજા ઘણા બધા નિયમના કારણે y તમારે શોધી શકાય છે, પણ એ બધા નિયમમાં અત્યારે નથી પડતા. અત્યારે સાદા નિયમથી આપણે ગણી નાખીએ છીએ. બાકી ઘણા બધા એવા નિયમ આવે, અનુકોણ ને યુગ્મ કોણ ને ઘણું બધું આપણે આગળ ભણવામાં આવશે, ત્યારે આપણે જોશું કે કઈ રીતે થાય છે. અત્યારે સિમ્પલી જોઈ લઈએ કઈ રીતે આવ્યું. ફરી વખત ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4 મિત્રો તમને એવું કીધું કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ BEST તમને આપેલો છે. આ ચતુષ્કોણની મદદથી તમે બાકીના ખૂણાના માપ શોધો. ખૂણો B તમને ઓલરેડી 100 આપી દીધો હતો. તો સૌથી પહેલા ખૂણો B આપી દીધો તો ખૂણો તમને S મળી જાય. શું કામ? તો કે તમારે x, y ને z શોધવાના હતા, તમને x મળી જાય. શું કામ મળે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામેના ખૂણાના માપ હંમેશા એક સમાન હોય. બરોબર, સમાંતર બાજુ ચતુષ્કોણના સામેના ખૂણાના માપ કેવા હોય? એક સમાન હોય. તો ખૂણો B બરાબર ખૂણો S. ખૂણો B બરાબર ખૂણો S. B કેટલા છે? 100. S કેટલા છે? x. બરોબર, તો x નું માપ મળી ગયું તમને 100. તો આ બંને ખૂણા શોધાઈ ગયા. હવે શોધવાનો છે z. બરોબર, તો મિત્રો જુઓ, આ સમાંતર બાજુના બંને 5 પાસેના ખૂણા છે. બરોબર, આ બંને તમે આમ જુઓ તો 5 પાસેના ખૂણા છે. બંને 5 પાસેના ખૂણાનો સરવાળો સમાંતર બાજુમાં કેટલો થાય? 180. આ ખૂણો તમને 100 આપેલો છે. 100 વત્તા z બરાબર 180. 100 આ બાજુ પ્લસ છે, સામે જાય તો માઈનસ. z બરાબર 180 માઈનસ 100. તો જો z બરાબર તમને કેટલા મળ્યા? 80. તો z તમને મળી ગયા. મિત્રો તમને આ ખૂણો મળી ગયો. જો આ એક રેખા હતી, આ નવી રેખાએ આવીને ખૂણો બનાવ્યો, તો આ બંને ખૂણા કેવા થયા? રેખિક જોડના ખૂણા થયા. બરોબર, એક રેખા હતી જ તે પહેલેથી, અને આ રેખાએ આવીને બંને ખૂણા બનાવ્યા, એટલે કેવો ખૂણો બન્યો? રેખિક જોડનો ખૂણો બન્યો. બરોબર, રેખિક જોડના ખૂણા છે, બંનેનો સરવાળો 180 થાય. z તમને 80 આપેલો છે, 180 માંથી 80 જાય તો કેટલા વધે? 100. તો ખૂણો y તમને મળી ગયો 100. બરોબર, ઉદાહરણ નંબર 4 મિત્રો અહીંયા પૂરું થાય. હવે જઈએ છીએ આપણે સ્વાધ્યાયના દાખલા પર. જોઈએ ઉદાહરણ 5 છે કે મને યાદ નથી, હોય તો કરીએ, નહીં તો જઈએ સ્વાધ્યાય ઉપર. એક મિનિટ. હા, ઉદાહરણ 5 છે. બરોબર, ઉદાહરણ 5 છે. સમાંતર બાજુ ચતુષ્કોણ RING રિંગ. બરોબર, સમાંતર બાજુ ચતુષ્કોણ રિંગમાં જો ખૂણો R બરાબર 70 હોય તો બાકીના ખૂણાના માપ શોધો. તો મિત્રો તમારે આ જે દાખલો આપણે અત્યારે કર્યો હશે, બરોબર, ઉદાહરણ નંબર 4 જે કર્યું છે, એ જો તમે દિલથી અને જોઈને શાંતિથી કર્યું હોય ને, તો આ ઉદાહરણ કરવું કોઈ જરા પણ અઘરું તમારા માટે છે નહીં. બરોબર, ખૂણાનું નામ શું આપ્યું છે તમને? રિંગ. RING. ગમે એ ખૂણાને ગમે નામ આપી શકો. એવું નહીં કે મેં રિંગ આમ લખ્યું, તમે આમ લખો, હું આમ લખું, ગમે એમ તમે મન ફાવે એમ લખી શકો. તમને ખૂણો R આપ્યો છે મિત્રો. કેટલો આપ્યો છે? ખૂણા R નું માપ તમને આપેલું છે 70 અંશ. બરોબર, તો તમને શું કીધું? સમાંતર બાજુ ચતુષ્કોણ રિંગમાં જો ખૂણો R 70 હોય તો બીજા ખૂણાના માપ શોધો. તમને એક ખૂણો આપી દીધો છે, R કેટલો છે? 70. તો ING દરેક ખૂણાના માપ તમારે શોધવાના છે. જો તમને જૂનું યાદ હોય તો હું તમને યાદ કરાવું. ખૂણો R ઇઝ ઇક્વલ ટુ ખૂણો N. બરોબર, ખૂણો R અને ખૂણો S બંને કેવા છે? એક સમાન ખૂણા છે. શું કામ બંને એક સમાન ખૂણા છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેના ખૂણા સમાન થાય. આટલું બધું નહીં લખવાનું, આ તો હું તમને કહું છું. બરોબર, ખૂણો R અને ખૂણો N આ બંને કેવા છે? સામેના ખૂણા છે. અને સામેના ખૂણા કેવા હોય? હંમેશા એક સમાન હોય. ખૂણા R નું મૂલ્ય કેટલું આપેલું છે? તો કે ખૂણા R નું મૂલ્ય તમને આપેલું છે 70 બરાબર ખૂણો N. ખૂણા N ની કિંમત તમને મળી ગઈ. બરોબર,
ખૂણા n ની કિંમત મળી ગઈ. કેટલી મળી ગઈ તમને? 70 મળી ગઈ. શું કામ? તો કે સામ સામેના ખૂણા હંમેશા કેવા હોય છે? એક સમાન હોય છે. બરોબર. હવે મિત્રો અહીંયા ધ્યાન રાખો, ખૂણો r વત્તા ખૂણો i બરાબર 180. ખૂણો r વત્તા ખૂણો i બરાબર 180. શું કામ? તો કે સમાંતર બાજુમાં સંચુ લખી નાખો. બરોબર. સમાંતર બાજુ ચતુષ્કોણમાં 5 પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. બરોબર. સમાંતર બાજુ ચતુષ્કોણમાં 5 પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. બરોબર. તો ખૂણો r વત્તા ખૂણો i બરાબર 180. ખૂણા r ની કિંમત આપી છે. કેટલી આપી છે? 70 વત્તા ખૂણો i ઇઝ ઇક્વલ ટુ 180. મિત્રો 70 આ બાજુ પ્લસ છે, સામેની બાજુ જાય તો માઈનસ. ખૂણો i બરાબર 180 માંથી 70 બાદ થાય. શું કામ બાદ થાય? તો કે 70 આ બાજુ પ્લસ છે, ઓલી બાજુ જાય તો માઈનસ. ખૂણો i બરાબર 180 માઈનસ 70. બરાબર. તો ખૂણો i બરાબર 180 માંથી 70 જાય કે કેટલા વધે? 110 અંશ. બરોબર. એટલે ખૂણા i ની કિંમત તમને મળી ગઈ. કેટલી મળે? 110 અંશ. ફરી વખત સમજાવું, ખૂણો r અને ખૂણો i આ બંને કેવા છે? તો કે 5 પાસેના ખૂણા છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં 5 પાસેના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180 હોય. એટલે આ બંને ખૂણા 5 પાસેના ખૂણા છે, એટલે સરવાળો કેટલો થશે? 180 થશે. ખૂણો r વત્તા ખૂણો i બરાબર 180. 70 વત્તા i બરાબર 180. 70 આ બાજુ પ્લસ છે, ઓલી બાજુ જાય તો માઈનસ. ખૂણો i બરાબર 180 માઈનસ 70. 180 માંથી 70 જાય, ખૂણો i બરાબર કેટલા મળ્યા? 110. બરાબર. જો મિત્રો હવે બીજું લખું, ખૂણો i બરાબર ખૂણો g. બરાબર. ખૂણો i બરાબર ખૂણો g. શું કામ? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા કેવા હોય છે? એક સમાન હોય છે. ખૂણા i ની કિંમત કેટલી છે? 110 બરાબર ખૂણો g. તો ખૂણા g ની કિંમત મળી ગઈ. ખૂણા g ની કિંમત કેટલી મળે મને? 110. શું કામ 110 મળ્યા? તો કે સામ સામેના ખૂણા હંમેશા કેવા હોય છે? એક સમાન હોય છે. બરોબર. ફરી વખત આખો દાખલો કરાવું. ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5 તમને એવું કીધું કે આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણ રિંગ મતલબ RING રિંગની અંદર તમારે ખૂણો r તમને 70 આપેલો છે, બાકીના બધા ખૂણા તમારે શોધવાના છે. તો તમને એક ખૂણો આપ્યો હોય તમારા માટે કાફી છે. શું કામ? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાનો કેવા હોય છે? એક સમાન હોય છે. તો આ ખૂણો 70 થાય તો આ ખૂણો 70 થાય. બરોબર. તો મેં લખી નાખ્યું ખૂણો r બરાબર ખૂણો n. શું કામ? તો કે 70 બરાબર ખૂણો n મળી ગયો આપણને. હવે ખૂણો r વત્તા ખૂણો i આ બંનેનો સરવાળો કેટલો થાય? 180 થાય. બરોબર. ખૂણા r ની કિંમત છે કેટલી છે? 70 વત્તા ખૂણો i બરાબર 180. 70 આ બાજુ પ્લસ છે, ઓલી બાજુ જાય તો માઈનસ. ખૂણો i બરાબર 180 માઈનસ 70. તો ખૂણો i મને કેટલો મળ્યો? 110. ખૂણો i બરાબર g. ખૂણો i બરાબર ખૂણો g. શું કામ? તો કે સમાંતર બાજુમાં સામ સામેના ખૂણા કેવા હોય છે? એક સમાન હોય છે. તો ખૂણો i કેટલો છે? 110. તો બરાબર ખૂણો g. તો ખૂણો g મને કેટલો મળી ગયો? 110 મળી ગયો. હવે મિત્રો જઈએ છીએ આપણે સ્વાધ્યાય ઉપર. સ્વાધ્યાય 3.3 એમાં પહેલો દાખલો, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલા છે, દરેક વિધાનો તેનો ઉપયોગ કરી આપેલ વ્યાખ્યા અથવા ગુણધર્મોનો ઉપયોગ કરી અને પૂરું કરો. બરોબર. આ એક તમારા માટે થોડું ડિફિકલ્ટ છે, એટલે આ એક કરીને આપી દો. બરોબર. તમને ચતુષ્કોણ કયો આપ્યો છે? ABCD. બરોબર. ABCD આપેલું છે. હવે તમને છે ને 4 પ્રશ્નો પૂછેલા છે. પ્રશ્ન પહેલો એવું છે કે AD બરાબર ખાલી જગ્યા. પ્રશ્ન 2 એવો છે DCB
ઇઝ ઇક્વલ ટુ પ્રશ્ન નંબર 3 આવો છે કંઈક OC ઇઝ ઇક્વલ ટુ અને પ્રશ્ન નંબર 4 આવો છે કંઈક માપ ખૂણો DAB પ્લસ માપ ખૂણો CDA બરાબર ખાલી જગ્યા થાય બરોબર મિત્રો તમને સ્વાધ્યાય 3.3 ની અંદર પ્રશ્ન નંબર 1 તમને એવું કીધું આ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એક પણ માપ નથી આપ્યા કાંઈ કરતા કોઈ કિંમત નથી આપી કોઈ ખૂણાનું માપ કાંઈ કરતા કાંઈ નથી આપ્યું તમને આ 4 પ્રશ્નો પૂછાશે આ પ્રશ્નો બરોબર તમારા જવાબ લખવાના છે તમને એમ કીધું AD બરાબર ખાલી જગ્યા તો AD બરાબર શું થઈ શકે સૌથી પહેલા AD જુઓ AD શું છે તો કે ચતુષ્કોણની એક બાજુ છે આ બાજુ જેવી બીજી કઈ બાજુ હોઈ શકે તો કે સામેની બાજુ કઈ રીતે ખબર પડી તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કીધું હતું કે સામેની બાજુ એકબીજાને સમાંતર અને સમાન હોય તો AD આ એક બાજુ છે આ બાજુની જેવી રીતે સામેની બાજુ કેવી હોય એને સમાંતર હોય એનો જવાબ શું આવે તો કે BC મિત્રો BC લખ્યું હોય તોય સાચું અને CB લખ્યું હોય તોય સાચું બરોબર તમે આ બે લખી શકો BC અને CB આ બે માંથી કોઈ પણ એક જવાબ તમે લખી શકો એટલે જો બુકમાં તમને BC આપ્યું હોય તોય સાચું ને ઘણાને CB આપ્યું હોય ઘણા એમ કે સાહેબ BC ની બદલે CB છે બરોબર નામની અંદર તમે ગમે લખી શકો રેખાખંડ BC લખી શકો રેખાખંડ CB તમે પણ લખી શકો બરોબર એટલે AD બરાબર શું આવ્યું BC હવે તમને એમ કીધું ખૂણો DCB આની બરાબર બીજો કયો ખૂણો છે જુઓ પહેલા ખૂણો DCB આ ખૂણો તમને કીધું ખૂણો DCB આની જેવો બીજો ખૂણો કયો થાય તો કે ખૂણો DAB કઈ રીતે ખબર પડી તો કે સમાંતરમાં સામેના ખૂણા કેવા હોય એક સમાન હોય એટલે ખૂણો DAB આ કેવો છે એક સમાન છે જો તમને લખ્યું હોય ખૂણો BAD તો પણ સાચું બરોબર ખૂણો DAB લખો કે ખૂણો BAD લખો આ એક જ ખૂણો છે બરોબર તમે ગમે એ રીતે લખીને આપ્યું હોય તમને મન પડે તમે લખી શકો છો બરોબર હવે નીચે OC બરાબર ખાલી જગ્યા OC મિત્રો આ શું છે તો કે વિકર્ણનો એક નાનો ભાગ છે તો આની જેવો બીજો કોણ હોઈ શકે OA શું કામ તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એવું કીધું હતું કે વિકર્ણો એકબીજાને દુભાગ્ય મતલબ બે સરખા ભાગ કરે તો આ બંને સરખા ભાગ છે બરોબર તો OC બરાબર શું લખી શકું OA બરોબર આ નીચે શું લખી શકું OA બરોબર હવે મિત્રો અહીંયા ખાસ જોવાનું છે માપ ખૂણો DAB વત્તા માપ ખૂણો CDA મતલબ કે CDA આ ખૂણો DAB આ ખૂણો આ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય તો મિત્રો એ બંનેનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય બરોબર ખૂણો શું કીધું CDA અને DAB આ બંનેના ખૂણાનો સરવાળો કીધો તો આ બંનેના ખૂણાનો સરવાળો કેટલો થાય 180 થાય ક્યાંથી આવ્યું તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના માપના ખૂણાનો સરવાળો કેટલો થાય 180 થાય ફરી વખત આખું સમજાવી દઉં તમને એમ કીધું સ્વાધ્યાય 3.3 નો પ્રશ્ન નંબર 1 તમને બાજુમાં સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે એને આધારે ખાલી જગ્યા પૂરો બરોબર તો આ તમને આકૃતિ આપી અહીંયા ખાલી જગ્યા શું AD બરાબર શું તો કે AD બરાબર શું હોઈ શકે તો AD એક બાજુ છે સમાંતર બાજુ ચતુષ્કોણની સામેની બાજુ એકબીજાને સમાન અને સમાંતર હોય તો આની જેવી બીજી કઈ બાજુ હોય BC તો જવાબ BC બરોબર નીચે આપ્યું ખૂણો DCB તો ખૂણો DCB એટલે આવડો આ ખૂણો બરોબર હવે આ ખૂણાને સમાન ખૂણો કયો હોય એની સામેનો ખૂણો તો DAB તો જવાબ લખ્યો ખૂણો DAB બરોબર OC બરાબર સમાન શું OC શું છે તો કે વિકર્ણનો એક નાનો કટકો છે બરોબર તો જ્યારે આપણે આ ગુણધર્મો ભણ્યા ત્યારે જોયું હતું કે કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય વિકર્ણના બે સરખા ભાગ કરે છે તો આની જેવો જ સરખો બીજો ભાગ કયો હોય નીચેનો OA તો એનો જવાબ શું આવે OA પછી તમને આપ્યું માપ ખૂણો DAB વત્તા માપ ખૂણો CDA માપ ખૂણો DAB વત્તા માપ ખૂણો CDA મતલબ કે આ બંને ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય તો બંનેના માપનો ખૂણાનો સરવાળો કેટલો થાય 180 થાય ક્યાંથી આવ્યું તો કે આપણે જોયું હતું 5 પાસેના માપના ખૂણાનો સરવાળો કેટલો થાય 180 થાય પ્રશ્ન નંબર 2 માં મિત્રો તમને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલા છે કોઈ પણ એક ખૂણાનું માપ આપ્યું બાકીના ખૂણાનું માપ તમારે જાતે શોધવાનું છે આવડશે તમને હમણાં આપણે ઉદાહરણ 2 જોઈએ ત્રીજું અને નહીં ચોથું ને પાંચમું બે ઉદાહરણ જોયા એને આધારે લઈને પ્રશ્ન નંબર 2 આખો તમારે કરવાનો છે બરોબર પ્રશ્ન નંબર 3
પ્રશ્ન નંબર 3 તમને કીધું છે, 1 મિનિટ, ઓકે, તમે છે ને પ્રશ્ન નંબર 2 હોમવર્કમાં લાવજો, 3 થી પાછા આપણે આગળ જોશું, બરોબર? એટલે પ્રશ્ન નંબર 2 હોમવર્કની અંદર 3, 4 થી આપણે આગળ જોવાનું શરૂ કરશું, બરોબર? ઘણો ટાઈમ છે.